આવનારા સમયની અંદર ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા માટે તમે શું કહેવા માંગો છો? કારણ કે આજનો આ વિડીયો તમે જોતા જજો. ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવા અને વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા. તમે બધા જાણો છો કે આમ આદમી પાર્ટીના આ બે ચહેરા આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે મિત્રો, ચૈતર વસાવા કોઈ પણ ગરીબ જનતાના હક અધિકાર માટે લડતા હોય છે, પછી ભાઈ પોલીસ હોય, સરકાર હોય કે કોઈ પણ રીતે. એવી જ રીતે ભાઈ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી ભાઈ ગોપાલ ઇટાલિયા ઘણા બધા જૂના રાજ ખોલતા હોય છે, એ પણ પોલીસ સામે લડતા હોય છે. એવી જ રીતે ભાઈ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ આમ આદમી પાર્ટીના એટલા બધા મજબૂત નેતા બન્યા છે. તો શું ખરેખર આવનારી ચૂંટણીની અંદર ચૈતર વસાવા ડેડિયાપાડામાં અને ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આવનારી ચૂંટણીમાં ફરી એકવાર તે બંને આમ આદમી પાર્ટીની અંદર ધારાસભ્ય બનશે કે કેમ? કારણ કે અત્યારે હાલ તો તે ઘણા બધા વોટિંગથી જીત્યા છે અને લોકો એમનો સપોર્ટ કરે છે, એ નેતાઓ પણ એમનો સપોર્ટ કરે છે. અત્યારે હાલ તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા ચાલે છે. કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય હશે, તમે જોવો છો કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા એ તો ભાઈ કંઈક અલગ જ છે. કારણ કે તે અવનવાર સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચામાં ચાલતા હોય છે. ઘણા બધા ધારાસભ્યો હશે અને જે ડેડિયાપાડાના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય, એમને ભાઈ આખું ગુજરાત જાણે છે. કારણ કે અવનવાર એ ક્યાંક ને ક્યાંક લડત લડતા હોય છે, ગરીબ જનતાના ન્યાય માટે હોય કે કોઈ પણ રીતે. તો મિત્રો, શું આવનારી જે ચૂંટણી આવે છે એમાં ભાઈ તમે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા વિશે શું કહેવા માંગો છો? શું તમારા વિસ્તારની અંદર આવનારા સમયની અંદર તમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં લાવવા માંગો છો કે કેમ? તમે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને લાવવા માંગો છો કે કેમ? તમારા બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. ખરેખર આજે જાણવું છે કે અત્યારે હાલ જે ચૂંટણીની અંદર આ બંને નેતાઓ જીત્યા છે, આવનારા સમયની અંદર જે એમની જનતા છે એ એમના વિશે શું કહેવા માંગે છે, એમના મનમાં અત્યારે હાલ એમના લઈને શું સવાલ છે, તમારા મનમાં જે પણ હોય એ કોમેન્ટ કરીને જણાવતા જજો. ખરેખર જાણીએ કે હકીકત શું છે.